નગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ટેક્સ્ટબુકનો અભ્યાસ ચાલુ છે. તો આજના આપણા આ બીજા લેક્ચરની અંદર આપણે સુનિતા વિલિયમ્સનો જે ઇન્ટરવ્યૂ ચાલુ હતો કે જેમાંનો તેમનો અડધો ઇન્ટરવ્યૂ એટલે કે તેમના જન્મની તારીખ સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર પહોંચ્યા હતા. ત્યારબાદનું પછીનો જે ઇન્ટરવ્યૂ છે તે આજે આપણે આ લેક્ચરની અંદર જોવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સુનિતા વિલિયમ્સ વિશેની ઘણી બધી માહિતી જોઈ ગયા, જેમ કે તેમના માતા પિતાનું નામ, તેમનું મૂળ વતન, તેમનો જન્મ, તેઓ ક્યાં કાર્યરત છે, આવી ઘણી બધી વિગતો જાણી અને તેટલી એક્ટિવિટીમાંથી નીકળતા વર્ડ્સ પણ આપણે જોઈ ગયા છીએ. તો હવે આજે આપણે થોડાક આગળ વધીશું. સેકન્ડ લેક્ચર યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન અને એક્ટિવિટી 1. છેલ્લે આપણે એમની બર્થ ડેટ જાણી હતી, 19મી સપ્ટેમ્બર, બરાબર ને? તો હવે લઈએ ઇન્ટરવ્યુઅર સેઝ. જો આ બે ટપકા એટલે સેઝ. ઇન્ટરવ્યુઅરે એટલે કે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે તેણે પૂછ્યું, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર? જો વેર ડીડ યુ ગેટ, વેર એટલે થશે ક્યાંથી, ડીડ યુ ગેટ, ગેટ એટલે થશે મેળવવું, તમે ક્યાંથી મેળવી હતી, યોર એટલે તમારી, ગ્રેજ્યુએશન ફોર્મ એટલે કે સ્નાતકની પદવી. 12મા ધોરણ પછી જે 3 વર્ષનો કોલેજનો અભ્યાસ કરવામાં આવે છે, તો આ 3 વર્ષના અભ્યાસને ગ્રેજ્યુએશન કહેવામાં આવે છે. તો ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએશન ક્યાંથી મેળવેલું છે? સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન, મેં મારી સ્નાતકની પદવી ફ્રોમ એટલે થશે માંથી. ક્યાંથી? તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેં મારી સ્નાતકની પદવી મેળવેલી હતી. આવું કોણે કહ્યું? તો કે સુનિતા વિલિયમ્સે. હવે પછીનો પ્રશ્ન છે, ઇન્ટરવ્યુઅર અગેન આસ્ક્ડ, ફરીથી તેણે પૂછ્યું, વિચ એટલે થશે કઈ, કયું. આ પણ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની અંદર જોઈ ગયા છીએ. સ્પેશિયલ એટલે કે ખાસ પ્રકારની. વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ ટેક વિથ યુ ઇન સ્પેસ ધ ફર્સ્ટ ટાઈમ? કઈ ખાસ વસ્તુ ડીડ યુ ટેક જે તમે લઈ ગયા હતા, વિથ યુ તમારી સાથે, ઇન સ્પેસ એટલે કે અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખતે. પહેલી વખતે તમે તમારી સાથે કઈ એવી ખાસ વસ્તુઓ લઈ ગયા હતા? જુઓ, ઘણી બધી વખત અમુક જગ્યાનો આપણને ભય લાગતો હોય છે,
જેમ કે નવી સ્કૂલ હોય, નવા વિદ્યાર્થીઓ આપણને મળતા હોય, ત્યારે પણ આપણને એવું બીક લાગે, મનમાં થોડોક ડર હોય કે ત્યાં વાતાવરણ કેવું હશે, મને અનુકૂળ હશે કે નહીં. ઘણી બધી વખત વિદ્યાર્થીઓને પરીક્ષાનો પણ ભય લાગતો હોય છે, ડર લાગતો હોય છે, બરાબર ને? કે શું પૂછેલું હશે, મને આવડશે કે નહીં આવડે. આવા ઘણા બધા પ્રશ્નોથી બાળકો પીડાતા હોય છે. પણ એવા સમયે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, આપણા ઈષ્ટદેવને યાદ કરીએ છીએ. તો તેવી જ રીતે સુનિતા વિલિયમ્સ જ્યારે પ્રથમ વખત અવકાશમાં જવા જઈ રહ્યા છે, તો એમને પણ ભગવાનને સાથે રાખેલા. તો આપણે તેમનો જવાબ જોઈએ. સુનિતા વિલિયમ્સ સેઝ, એટલે કે સુનિતા વિલિયમ્સે કહ્યું, ધ ભગવત ગીતા હિન્દુ ધર્મનું સચોટ, કે જે આજથી આશરે 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી જે ઉચ્ચારેલી વાણી છે, જે સત્ય છે, જે કર્મના સિદ્ધાંતો છે, જે ભગવત ગીતાની અંદર દર્શાવેલા છે, બરાબર? તો આવા કર્મના સિદ્ધાંતો, સત્ય શું, અસત્ય શું, ધર્મ શું, અધર્મ શું, આપણું કર્મ શું અને આપણી નિષ્ઠા શું છે, આવા દરેકે દરેક બાબતો વિશેનો ખ્યાલ કે જે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણએ આપણને પૂરો પાડેલો, જેની માહિતી સંપૂર્ણપણે ભગવદ્ ગીતામાંથી મળી રહે છે. કહ્યું હતું ને, તું કર્મ કરે જા પણ ફળની આશા રાખીશ નહીં. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચર, કે કર્મ કર પણ ફળની આશા ન રાખ. તો આવા જે નિયમો અને સિદ્ધાંતો જીવન વિશેના સમજણ આપણને જે પૂરી પાડે છે, તેવી ભગવદ્ ગીતાનું પુસ્તક સુનિતા વિલિયમ્સ પોતે જ્યારે અવકાશમાં પ્રથમ વખત ગયા ત્યારે સાથે લઈ ગયા હતા. એના પછી છે અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, ભગવાન શ્રી ગણેશની સ્મોલ એટલે કે નાની અને આઇડલ એટલે કે મૂર્તિ, તેમની પ્રતિકૃતિ ને હું મારી સાથે લઈ ગઈ હતી. આવું સુનિતા વિલિયમ્સે કહ્યું. સર્વ સંકટ હરતા કહેવાય ને ભગવાન શ્રી ગણેશને. ગમે તે સારું કામ હોય તો આપણે પહેલાં વિઘ્નહર્તા તરીકે ગણેશ ભગવાનની સ્થાપના કરીએ છીએ. તો સુનિતા વિલિયમ્સ પણ ભગવાન ગણેશની મૂર્તિને સાથે લઈ ગયા હતા અને વધુમાં તેમણે થોડુંક ઉમેર્યું. અ લેટર એટલે કે પત્ર, રિટન લખેલો હતો, ઇન હિન્દી, હિન્દીની અંદર એક પત્ર લખેલો હતો, બાય માય ફાધર, કે મારા પિતા દ્વારા, મારા પિતાજી દ્વારા જે હિન્દીમાં મને એક પત્ર લખેલો હતો તેને હું સાથે લઈ ગઈ હતી. આગળ ઇન્ટરવ્યુઅર સેઝ, ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. જો દરેકે દરેક વ્યક્તિને કોઈકનું ઇન્સ્પાયરેશન મળવું ખૂબ જરૂરી છે. ઇન્સ્પાયરેશન, ટુ ઇન્સ્પાયર એટલે થાય પ્રેરણા. દરેક વ્યક્તિને પ્રેરિત થવું જોઈએ, કોકનામાંથી પ્રેરણા લેવી જોઈએ. તો પ્રશ્ન એટલે કે ઇન્ટરવ્યુઅરે તેમને પ્રશ્ન પૂછ્યો કે હુ ઇન્સ્પાયર્ડ યુ, તમને કોણે પ્રેરણા પૂરી પાડી, ઇન યોર લાઈફ, તમારા જીવનમાં,
એન્ડ યોર વર્ક, અને તમારા કાર્યમાં. જુઓ વિદ્યાર્થીઓ, એવું નથી કે તમારી સાથે જે વ્યક્તિ જીવંત છે એ જ તમને પ્રેરણા આપી શકે, પરંતુ આપણા સાહિત્યની અંદર, આપણા ઇતિહાસની અંદર તપાસીએ તો ઘણા બધા ચરિત્રો એવા થઈ ગયા છે કે જે હજી પણ માનવોને ઘણી બધી પ્રેરણા પૂરી પાડે છે. જો આપણે લઈએ તો એવી રીતે સુનિતા વિલિયમ્સને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને તમારા જીવન અને કાર્યમાં કોણે પ્રેરણા પૂરી પાડી? સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો, કહ્યું મહાત્મા ગાંધી, ફાધર ઓફ અવર નેશન, કે આપણા ભારત દેશના પિતાજી મહાત્મા ગાંધીજી માંથી સુનિતા વિલિયમ્સ પ્રેરિત થયા હતા. ઇન્ટરવ્યુઅરે છેલ્લો પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઓરિજિન એટલે થશે મૂળ, કન્ટ્રી એટલે થાય દેશ, કે તમે મૂળ કયા દેશના વતની છો? છેલ્લો પ્રશ્ન આવો પૂછ્યો. આપણું ગૌરવ ગણાવી શકાય તેવો જવાબ સુનિતા વિલિયમ્સે તરત આપ્યો. સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ઓલ્સો ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો ઇન્ડિયા એટલે કે ભારત. હું મારું મૂળ વતન, હું ભારત દેશની વતની છું. ઇનફેક્ટ ખરું કહું તો, સાચી રીતે માય ફાધર, મારા પિતાજી દીપક પંડ્યા, કે જે દીપકભાઈ પંડ્યા સુનિતા વિલિયમ્સના પિતા છે, ઇઝ ફ્રોમ ગુજરાત, કે જે ગુજરાતના વતની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પહેલા યુનિટની પહેલી એક્ટિવિટીની અંદર આ પ્રકારનો એક ઇન્ટરવ્યૂ આપેલો છે, જેનો અહીંયા અભ્યાસ આપણે કર્યો. આમાંથી નીકળતા જે થોડા ઘણા અઘરા શબ્દો છે, જે તમે મારી સાથે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેશો. વર્ડ્સ. સૌ પ્રથમ આપણે લખીશું ગ્રેજ્યુએશન. એટલે આવશે સ્નાતક. એના પછી છે સ્પેશિયલ, એટલે થશે ખાસ, જે લખવાની જરૂર નથી, તમને સમજાશે. આઇટમ્સ એટલે થશે વસ્તુઓ, લખવું હોય તો લખી લઈએ. આઇટમ્સ એટલે કે વસ્તુઓ. ટેક એટલે લઈ જવું. પછી છે સ્પેસ એટલે કે અવકાશ. ભગવદ્ ગીતા એ તો તમને ખબર પડશે. આઇડલ એટલે મૂર્તિ. પ્રતિકૃતિ પણ લખી શકાય. પછી છે લેટર. લેટર એટલે થશે
પત્ર. રિટન એટલે થશે લખવું, જે તમને ખ્યાલ છે. પછી મેઇન છે ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા. પ્રેરણા. કન્ટ્રી એટલે થશે દેશ. અને છેલ્લો શબ્દ ઓરિજિન, મૂળ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1ની એક્ટિવિટી 1નો અભ્યાસ કરેલો છે. તમારે તમારી બુકની અંદર આટલા જે બીજા મેં 9 વર્ડ્સ લખાવ્યા તે નોટ ડાઉન કરી લેવા. આના અગાઉના લેક્ચરની અંદર તમે વર્ડ્સ લખ્યા હતા એની નીચેથી જ લખવાના છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આના પછી એક ઇન્ટરવ્યૂ પ્રકારનો પ્રશ્ન આપેલો છે કે જેની અંદર 2 જણા વચ્ચે વાતચીત થઈ રહી છે, ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યો છે તેવી ખાલી જગ્યા મૂકેલી છે. તો તમારે આ ખાલી જગ્યાઓ જાતે પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. આવડે એટલું લખજો, ના આવડે તો ચિંતા ના કરતા. શાળા જ્યારે શરૂ થશે અને આપણે મળીશું ત્યારે હું તમને તે ડાયલોગ સોલ્વ કરાવી દઈશ. તો બસ આજના લેક્ચરમાં આટલું. સેકન્ડ લેક્ચર આપણો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.